રહ્યા છે કે રાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણી કાંડ જેવી ઘટનાઓ બાદ ગિરિમથક સાપુતારામાં સરકાર દ્વારા બોટિંગની પ્રવૃત્તિ બંધ કરાઈ હતી। ગત સપ્તાહે ટેબલ પોઈન્ટ પર બંધ પડેલી રોપવેને પુનઃ ચાલુ કરાતા પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। હવે બોટિંગ એક્ટિવિટી પણ શરૂ કરનાર હોય તેવી સંભાવના પ્રબળ બની છે। રાજ્ય સરકાર દ્વારા બોટિંગ તથા અન્ય એક્ટિવિટી માટે નવી ગાઈડલાઈન બહાર પડાઈ છે। સાપુતારામાં આવેલા સર્પગંગા તળાવમાં મુંબઈની ઝેનિથ એજન્સીએ સર્વેની કામગીરી શરૂ કરી છે। એજન્સી દ્વારા જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણોની મદદથી 2 દિવસ સુધી તળાવનો સર્વે રિપોર્ટ તૈયાર કરનાર છે અને રિપોર્ટ સરકારને સોંપાશે। આ રિપોર્ટ બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને સાપુતારામાં બોટિંગ એક્ટિવિટી શરૂ કરાશે। બંધ બોટિંગ ફરી શરૂ કરવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓ સહિત હોટલ એસોસિએશનમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે આ બોટિંગ ફરી શરૂ કરાય તે માટે સ્થાનિક ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે સરકારમાં રજૂઆત કરી હતી। ત્યારે આ બોટિંગ ફરી ચાલુ કરાશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, જેથી સાપુતારા ફરીથી પ્રવાસીઓથી ઉભરાશે તેવી આશા સેવાઈ રહી છે। હું સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું। આજે જ્યારે ગુજરાતના વડોદરા શહેરની હરણી નદીમાં જે બોટ ઊંધી વળાવી જવાની કરુણાંતિકા થઈ હતી, તેના આધારે સાપુતારા ખાતેના સર્પગંગા તળાવમાં પણ પ્રવાસીઓની સુરક્ષા, એમના જીવન સુરક્ષાના મૂલ્યો સચવાય એ ધ્યાને રાખીને બોટિંગ પ્રવૃત્તિ બંધ કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ 2024ના એનેક્સર એથી જે એક એસઓપી જાહેર કરવામાં આવી છે કે જ્યાં જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિઓ ચાલતી હોય તેનો બેથેમેટ્રી સર્વે કરવાની સૂચના હતી, જેના આધારે માનનીય કલેક્ટર સાહેબ શ્રી રાજ સુથાર સાહેબ અને સાપુતારાના ચીફ ઓફિસર શ્રી યોગેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને સૂચન હેઠળ આપણે આજે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સૂચિત જે એજન્સીઓ છે એ એજન્સી પૈકી એક એજન્સીને બોલાવીને આજે તળાવનો બેથेमेट्री सर्वे हाथ धरेलो છે। मैं एक्चुअली ये आपका लेकर सर्वे करने के लिए आया हूँ। इसमें कहाँ पे कितना डेप्थ है, कितना क्या क्या है, हम पूरा मार्किंग करके ये पूरा चार्ट में लिख देंगे कि इस जगह पे इतना डेप्थ है। और हम डिजिटल सर्वे कर रहे हैं। इधर इको सोंडर लगा हुआ है, ऊपर डीजीपीएस लगा हुआ है पोजीशनिंग के लिए। हमारे पास सॉफ्टवेयर है, लैपटॉप में पूरा डाटा कलेक्शन कर देंगे। वो डाटा प्रोसेस करके फिर हम लोग आपको पूरा रिपोर्टिंग चार्ट बना के गवर्नमेंट को हम सबमिट कर देंगे कि कितना जगह पे कौन सा क्या है, डेप्थ कितना है, क्या है, हम पूरा बता देंगे। उसमें कितना दिन तक चल पाएगी? ये 2 दिन में चलेगा। 2 दिन के अंदर हमें पूरा कंप्लीट करके हम रिपोर्ट गवर्नमेंट को दे देंगे। સાપુતારાના સર્પગંગા તળાવમાં જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણોની મદદથી તળાવનો સર્વે કરી તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। તળાવમાં કઈ જગ્યાએ કેટલું ઊંડાણ છે અને કઈ જગ્યાએ શું છે તે અંગેનો સર્વે કરનાર છે। 2 દિવસમાં આ સર્વેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપવામાં આવશે। સરકાર દ્વારા સૂચિત કરાયેલા એજન્સીઓ પૈકી મુંબઈની ઝેનિથ એજન્સી સર્પગંગા તળાવનો સર્વે કરી રહી છે। આ એજન્સીની ટીમ દ્વારા સર્વે કરીને ક્યાં કેટલું પાણી ઊંડું છે તે ચકાસીને તેનો મેપ તૈયાર કરાશે।